વ્યક્તિ પોતાની જમીન નો ઉપયોગ બિનખેતીના હેતુ માટે કરવા માંગતો હોય તો એને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરશ્રીની મહેસૂલ ધારાની કલમ 65 હેઠળ પરવાનગી મેળવવાની રહે છે. સામાન્ય રીતે જ્યારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કોઈ વ્યક્તિને કે સંસ્થાને ખેતીની જમીનનો બિનખેતી તરીકે ઉપયોગ કરવા માટે પરવાનગી આપવામાં આવે તો તેમાં ઘણી બધી શરતો હોય છે. જે શરતો પૈકીની એક શરત એવી હોય છે કે જેણે બિનખેતીની પરવાનગી મેળવી હોય તેણે અમુક સમય મર્યાદામાં બિનખેતીનું કૃત્ય શરૂ કરી દેવું. આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટે જયાબેન રમણ નારાયણદાસ વર્સિસ કલેક્ટર વડોદરાના કેસમાં ઠરાવ્યું છે કે કોઈ પણ કલેક્ટરશ્રી અથવા તો કોઈ પણ એનોની પરવાનગીમાં વ્યક્તિને જ્યારે બિનખેતીના કૃત્ય કરવા માટે પરવાનગી આપવામાં આવે ત્યારે એને અમુક સમયમાં જ બાંધકામ શરૂ કરી દેવામાં આવે એવી ફરજ લાદી શકાય નહીં. એનોનો હુકમ એ ફક્ત હેતુફેર માટેનો છે અને તે એ હેતુફેરની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ એ હેતુફેરની પરવાનગી જ્યારે આપવામાં આવે ત્યારે કલેક્ટર શ્રી સરકારશ્રીને લેવા પાત્ર વિશેષ ધારો કે અન્ય જે કંઈ વેરા હોય તે વેરા વસૂલ કરી શકે, પરંતુ તે પરવાનગી લેનારને ફરજ પાડી શકે નહીં કે તેણે અમુક સમય મર્યાદામાં જ એ બિનખેતીનો ઉપયોગ શરૂ કરવો. આમ નામદાર ગુજરાત હાઈકોર્ટે જયાબેનના કેસમાં ઠરાવ્યું છે કે બિનખેતીના ઉપક્રમમાં અમુક સમય મર્યાદામાં જ પરવાનગી મેળવનારે બાંધકામ કરવું એવી ફરજ કલેક્ટરશ્રી લાદી શકે નહીં. વ્યક્તિ પોતાની જમીન નો ઉપયોગ બિનખેતીના હેતુ માટે કરવા માંગતો હોય તો એને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરશ્રીની મહેસૂલ ધારાની કલમ 65 હેઠળ પરવાનગી મેળવવાની રહે છે. સામાન્ય રીતે જ્યારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કોઈ વ્યક્તિને કે સંસ્થાને ખેતીની જમીનનો બિનખેતી તરીકે ઉપયોગ કરવા માટે પરવાનગી આપવામાં આવે તો તેમાં ઘણી બધી શરતો હોય છે. જે શરતો પૈકીની એક શરત એવી હોય છે કે જેણે બિનખેતીની પરવાનગી મેળવી હોય તેણે અમુક સમય મર્યાદામાં બિનખેતીનું કૃત્ય શરૂ કરી દેવું. આ અંગે નામદાર ગુજરાત